છોટાઉદેપુર જિલ્લામાં દારૂબંધીના દાવાઓ વચ્ચે નર્મદા નદી મારફતે વિદેશી દારૂની હેરાફેરીનો મોટો પ્રયાસ એલસીબી પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના કુપ્પા ગામે નર્મદા નદી કિનારે બાતમીને આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ 3,550 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો હતો, જેની કિંમત રૂપિયા 9.33 લાખથી વધારે હોવાનું સામે આવ્યું છે. તે ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી નાવડી સહિત કુલ રૂપિયા 10.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ કાર્યવાહીમાં આરોપી દામજીભાઈ ફૂલજીભાઈ ભીલ પોલીસને જોઈ નર્મદા નદી કિનારેથી નજીકના ડુંગરાળ વિસ્તારમાં ફરાર થઈ ગયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું. જો કે આ સફળ કાર્યવાહી બાદ અનેક ગંભીર પ્રશ્નો પણ ઉભા થયા છે. નર્મદા નદી મારફતે દારૂનો જથ્થો કુપ્પા ગામ સુધી પહોંચી જાય છતાં સ્થાનિક પોલીસને અગાઉથી કોઈ જાણકારી કેમ ન મળી? દારૂની હેરાફેરીનું આ મોટું નેટવર્ક કેટલા સમયથી સક્રિય હતું અને આ સમગ્ર ગતિવિધિ દરમિયાન સ્થાનિક સ્તરે દેખરેખ ક્યાં હતી? સ્થાનિકોમાં ચર્ચા છે કે એલસીબીને મળેલી બાતમીને આધારે આટલી મોટી કાર્યવાહી શક્ય બની, તો વિસ્તારની જવાબદારી સંભાળતી એજન્સીઓ સુધી આ માહિતી અગાઉ કેમ ના પહોંચી? ઘટનાએ સ્થાનિક પોલીસની ગુપ્તચર વ્યવસ્થા અને પેટ્રોલિંગ અંગે પણ અનેક સવાલો ઉઠાવ્યા છે. પોલીસે ગુનો નોંધીને ફરાર આરોપીની શોધખોળ સહિત સમગ્ર દારૂની હેરાફેરી રેકેટની વધુ તપાસ હાથ ધરી છે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.